સર્વે વહાલા વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ। આજે આપણે સત્સંગમાં સત્સંગ કરીશું કે વૈષ્ણવોએ જીવનમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એમનો આજે આપણે સત્સંગ કરવાના છીએ। આ સત્સંગ છે, છેલ્લે સુધી સાંભળજો એટલે તમને આ સત્સંગ છે એમનો ખ્યાલ આવે। આ સત્સંગ ગમે તો અવશ્ય બીજા વૈષ્ણવો સુધી પહોંચાડજો। વૈષ્ણવોએ જીવનમાં કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ। જય શ્રી કૃષ્ણ મિત્રો, આજના વિડીયોમાં આપણે એક ખૂબ જ મહત્વપૂર્ણ વિષય ઉપર ચર્ચા કરવાના છીએ। વૈષ્ણવોએ જીવનમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ। ઘણા લોકો બ્રહ્મ સંબંધ લઈ લે છે, સેવા પણ કરે છે, સત્સંગમાં પણ જાય છે, પરંતુ વૈષ્ણવ જીવનને સફળ બનાવવા માટે કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ। તો ચાલો સરળ ભાષામાં સમજીએ કે એક સાચા વૈષ્ણવે પોતાના જીવનમાં કઈ કઈ બાબતોનું પાલન કરવું જોઈએ। ભગવાન પ્રત્યે અખંડ શ્રદ્ધા રાખવી। વૈષ્ણવ જીવનનો પાયો છે શ્રદ્ધા। જ્યારે સુખ આવે ત્યારે આપણે ભગવાનનો આભાર માનવો, જ્યારે દુઃખ આવે ત્યારે ભગવાન ઉપર વિશ્વાસ રાખવો। સાચા વૈષ્ણવની પરિસ્થિતિ મુજબ ભગવાનને બદલતો નથી, પરંતુ દરેક પરિસ્થિતિમાં ભગવાન ઉપર ભરોસો રાખે છે। શ્રી કૃષ્ણ જે કરે તે આપણા કલ્યાણ માટે જ કરે એવો દ્રઢ વિશ્વાસ રાખવો। સેવા પ્રેમથી કરવી। પુષ્ટિમાર્ગમાં સેવાનું વિશેષ મહત્ત્વ છે। સેવા કોઈ ફરજ નથી, સેવા પ્રેમ છે। જેમ માતા પિતા પોતાના બાળકની સંભાળ રાખે છે, એમ વૈષ્ણવ શ્રી ઠાકોરજીની સેવા કરે છે। જો સેવા માત્ર દેખાડા માટે કે નિયમ પૂર્તિ કરવામાં આવે તો તેનો સાચો ભાવ રહેતો નથી। સેવામાં પ્રેમ, લાગણી અને સમર્પણ હોવું જોઈએ। દીનતા અને વિનમ્રતા રાખવી। મહાપ્રભુજીએ દીનતાને ખૂબ જ મહત્ત્વ આપ્યું છે। અહંકાર ભગવાનથી દૂર લઈ જાય છે, જ્યારે વિનમ્રતા છે તે ભગવાનની નજીક લઈ જાય છે। જો કોઈ વ્યક્તિ પાસે જ્ઞાન, સંપત્તિ કે પ્રતિષ્ઠા હોય તો પણ તેને અભિમાન ન કરવું જોઈએ। વૈષ્ણવોએ હંમેશા નમ્ર રહે છે। વૈષ્ણવોએ અપમાનથી બચવું। શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ભગવાન પોતાના અપમાનને માફ કરી શકે, પરંતુ ભગવાનના ભક્તનું અપમાન સહન કરી શકતા નથી। કોઈ વૈષ્ણવ વિશે ખરાબ બોલવું, નિંદા કરવી, અપમાન કરવું એ ગંભીર ગુનો છે। તેથી દરેક વૈષ્ણવોએ આદર કરવો જોઈએ। સત્સંગ કરવો। સત્સંગ એટલે સારા લોકોનો સંગ। જેમ ખરાબ સંગત માણસને ખરાબ માર્ગે લઈ જાય છે, તેમ સારો સત્સંગ જીવન સુધારી શકે છે। વૈષ્ણવોએ નિયમિત સત્સંગ સાંભળવો જોઈએ। કથા, વાર્તા, ભજન અને વૈષ્ણવને સંગ જીવનને આધ્યાત્મિક બનાવે છે। શ્રી યમુનાજી પ્રત્યેનો ભાવ રાખવો। પુષ્ટિ માર્ગમાં શ્રી યમુનાજીનું વિશેષ સ્થાન છે। શ્રી યમુનાષ્ટકનું નિયમિત પાઠન કરવું। શ્રી યમુનાજી પ્રત્યે પ્રેમ અને શ્રદ્ધા રાખવી। શ્રી મહાપ્રભુજીએ શ્રી યમુનાજીને પુષ્ટિ માર્ગનું પ્રવેશદ્વાર ગણાવ્યા છે। અષ્ટાક્ષર મંત્રનું સ્મરણ કરવું। શ્રી કૃષ્ણ શરણમમ અષ્ટાક્ષર મંત્ર એ જ જીવનનો આધાર છે। ચાલતા, ફરતા, કામ કરતા કે ખાલી સમયે ભગવાનનું સ્મરણ કરતું રહેવું। નિયમિત સ્મરણ મનને શાંતિ આપે છે। શુદ્ધ આહાર। જેવો આહાર એવો વિચાર। વૈષ્ણવોએ સાત્વિક જીવન જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ। અપ્રામાણિકતા, છેતરપિંડી અને ખોટું બોલવું અને અન્યથી દૂર રહેવું। સચ્ચાઈ અને પ્રામાણિકતા વૈષ્ણવના આભૂષણ છે। ભગવાનનો આભાર માનવો। ઘણા લોકો ભગવાન પાસે તો માગે છે, પરંતુ આભાર માનવાનું ભૂલી જાય છે। દરરોજ ભગવાનનો આભાર માનવો જોઈએ। આપણે જે મેળવ્યું છે એ ભગવાનની કૃપાથી જ મળ્યું છે। આ ભાવ વૈષ્ણવ જીવનને ખૂબ જ સુંદર બનાવે છે। દરેક જીવમાં ભગવાનને જોવાનો પ્રયત્ન કરવો। શ્રી કૃષ્ણ દરેકમાં વસે છે, તેથી કોઈને દુઃખ ન પહોંચાડવું। દયા, પ્રેમ અને કરુણા રાખવી। માનવ સેવા, ગૌ સેવા અને જરૂરિયાતમંદોની સેવા કરવી એ આપણું પણ વર્તન એક ભક્તિનું સ્વરૂપ છે। ઘરમાં ભક્તિમય વાતાવરણ બનાવવું। ઘરમાં ભજન, કીર્તન, કથા અને ભગવાનની ચર્ચા થવી જોઈએ। બાળકોને પણ ધાર્મિક સંસ્કાર આપવા। પરિવારમાં ભગવાનનું નામ ગુંજતું રહે એ જ સાચું વૈષ્ણવનું જીવન। ભગવાનની ઈચ્છાને સ્વીકારવી। જીવનમાં બધું આપણા મન મુજબ થતું નથી, પરંતુ વૈષ્ણવો જાણે છે કે ભગવાન જે કરે તે કલ્યાણ માટે જ કરે। આથી ફરિયાદ કરતાં ભગવાનની ઈચ્છાને સ્વીકારવાની ભાવના રાખવી। તો મિત્રો,
જે સાચા વૈષ્ણવ જીવન માટે માત્ર તિલક, માળા કે બાહ્ય દેખાવ પૂરતો નથી. વૈષ્ણવનો સાર એ જ છે કે ભગવાન પ્રત્યે પ્રેમ, સેવા પ્રત્યે સમર્પણ, દીનતા અને વિનમ્રતા, સત્સંગ, નામ સ્મરણ, વૈષ્ણવનો આદર, સદાચાર અને કરુણા. જો આ ગુણો આપણા જીવનમાં આવે તો આપણે સાચા અર્થમાં વૈષ્ણવ બની જઈએ. કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે આ સત્સંગ છે તે તમને કેવો લાગ્યો, અને આ સત્સંગ છે વધુમાં વધુ વૈષ્ણવો સુધી પહોંચે, પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો આ સત્સંગનો લાભ લે એ માટે આ સત્સંગ જરૂરથી શેર કરજો. જય શ્રી કૃષ્ણ. આવા જ પુષ્ટિમાર્ગીય જ્ઞાન માટે અમારી ચેનલ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિવારને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમે આ સત્સંગ છેલ્લે સુધી સાંભળ્યો બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અમારા પુષ્ટિમાર્ગીય સત્સંગ ગ્રુપમાં જોડાવા માટે 9496608042 આ નંબર ઉપર જય શ્રી કૃષ્ણ લખીને મોકલજો. એટલે તમને અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક આવી જશે, જેમાં તમે સત્સંગમાં જોડાઈ શકશો અને દરરોજનો સત્સંગ તમને મળતો રહેશે.